નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। ખેડૂતો અને કામદારોના પડતર પ્રશ્નોને લઈ ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા બાવલા ચોક ખાતે દેખાવો યોજી ખેડૂતોની પડતર માંગો પૂરી કરવા રજૂઆત કરાઈ। દેશમાં હાલ ખેડૂતો અને કામદારો પોતાના હક અને અધિકાર માટે કેન્દ્ર સરકાર સમક્ષ આંદોલનોના માર્ગે જઈ રહ્યા છે। ઘણા સમયથી ખેડૂતો અને કામદારો મજૂરોની પડતર માંગો સરકારે વાયદા કરીને પણ પૂરી કરી નથી। આ ખેતી પ્રધાન દેશમાં ઘણા ખેડૂતો તેમજ મજૂરોની રોજગારી ફક્ત ખેતી ઉપર હોય છે। હાલના સમયમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે, જેમાં અતિવૃષ્ટિ, વાવાઝોડા, કમોસમી વરસાદ તેમજ કુદરતી આફતોથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવે છે। ઉપરાંત ખેત પેદાશો ઉત્પન્ન કરવા માટે ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, ડીઝલ તેમજ ખેતી માટે ઉપયોગમાં આવતા ઓજારો આ તમામ વસ્તુઓમાં છે ભાવ લગાતાર વધી રહ્યા છે, તેથી ખેડૂતો ખૂબ સંકટમાં આવી રહ્યા છે। આથી ખેડૂતો કર્જમાં આવી આપઘાત કરવાના પણ બનાવો વધી રહ્યા છે। આવી તમામ બાબતોને લઈ ખેડૂતોએ વર્ષ 2020-21માં દિલ્હી ફરતે આંદોલનો કર્યા હતા, જેમાં સરકારે ખેડૂત સંગઠનો સાથે સમાધાન કરી ખેડૂતોના કર્જ નાબૂદ કરવા, નવો વીજ કાયદો રદ કરવા, ખેડૂતો અને મજૂરોને માસિક વૃદ્ધ પેન્શન આપવા તેમજ ગ્રામીણ યોજગરી ગેરંટી હેઠળ રોજગાર આપવા જેવી અનેક માંગણીઓ પૂરી કરવા બાહેંધરી અને વચનો આપ્યા હતા। તે મુદ્દાઓ પર હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે ફરી એકવાર ખેડૂતો અને કામદારોએ ગુજરાત કિસાન સભા સાથે મળી દિલ્હીના આંદોલનની 5મી વર્ષગાંઠના દિવસે ઉપલેટાના બાવલા ચોક ખાતે સૂત્રોચ્ચાર અને દેખાવો યોજી ખેડૂતોના અને કામદારોના પડતર પ્રશ્નો હલ કરવાની સરકાર સમક્ષ રજૂઆતો કરાઈ હતી। વિપુલ ધામેચા, ઉપલેટા। મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું। આજ રોજ 26 નવેમ્બરે દિલ્હીના ઐતિહાસિક આંદોલનના 5મી વર્ષગાંઠ ઉજવવા સંયુક્ત કિસાન મોરચાએ દેશભરની અંદર આહવાન કર્યું છે। આ આહવાન મુજબ રાજકોટ જિલ્લા સમિતિએ ઉપલેટામાં કાર્યક્રમ કર્યો છે। જે સમયે આંદોલન ચાલતું હતું તે સમયે જે કૃષિ કાયદા પાછા ખેંચ્યા ત્યારે એની સાથે થયેલી માંગો, ખેડૂતોને ટેકાના ભાવનો ગેરંટી કાયદો આપો, ખેડૂતોના તમામ કરજા નાબૂદ કરો, ખેડૂતોને પાક વીમા યોજના આપો અને ખેડૂત ખેત મજદૂરને વૃદ્ધ પેન્શન આપો, આવી માગણીઓ પણ ત્યારે અમે રજૂ કરી હતી। એ માગણીઓ અંગે સરકારે આશ્વાસન આપ્યું હતું, પરંતુ એ આશ્વાસન અંગે આજ દિવસ સુધી સરકારે કોઈ કાર્યવાહી કરી નથી। તેનો પરિણામે સંયુક્ત કિસાન મોરચાએ આ ખેડૂત આંદોલન છે એ આંદોલનને કન્ટિન્યુ સતત ચાલુ રાખવા માટેનો નિર્ણય કર્યો છે અને એના ભાગરૂપ જે માગણીઓ છે એ અંગે સંયુક્ત કિસાન મોરચા આંદોલન કરશે। આજે અમે દેખાવ કાર્યક્રમ કર્યો। આહવાન હતું કે આજનો દિવસ એ કિસાન કામદાર એકતાનો દિવસ કરવો અને આ કિસાન કામદારના એકતા દિવસ એટલા માટે કે જેમ ખેડૂત વિરોધી સરકાર નીતિઓ કરી રહી છે એ જ રીતે કામદાર વિરોધી નીતિઓ કરી રહી છે અને તેને પરિણામે આજે કામદારોનો હક અધિકારો છીનવાઈ રહ્યા છે અને એ હક અધિકારો છીનવાતા હોય ત્યારે દેશની 80% જનતા કિસાન કામદાર જનતા છે અને કિસાન કામદાર જનતાના જે અધિકારો છે એ અધિકારો જૂટવાતા હોય, એમને અન્યાય થતો હોય ત્યારે હવે જે કોઈ આંદોલનો થશે એ દેશભરમાં ખેડૂતો અને મજદૂરો સાથે મળીને કરશે। આજના દિવસે કિસાન મજદૂર એકતા રૂપે અમે આ કાર્યક્રમ કરેલ છે।